સુરતના હજીરા વિસ્તાર રાજગરી ગામે રાજગરી પ્રીમિયર લીગના સિઝન 8નું આયોજન કરવામાં આવી રહ્યું છે। 8મી આવૃત્તિનું આયોજન જય ભવાની ક્રિકેટ ક્લબના રાહુલ અને જૈનેશ દ્વારા કરાયું છે, જ્યારે સાઈ બાબ્રિક ગ્રુપ દામકાએ કાર્યક્રમનું વ્યવસ્થાપન સંભાળ્યું। સુરતના હજીરા વિસ્તારમાં આવેલા રાજગરી ગામે રાજગરી પ્રીમિયર લીગ 2026 સિઝન 8નું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। પ્રીમિયર લીગ 2026નું આયોજન જય ભવાની ક્રિકેટ ક્લબના રાહુલ અને જૈનેશ દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમનું મેનેજમેન્ટ સાઈ બાબ્રિક ગ્રુપ દામકા દ્વારા કરવામાં આવ્યું છે। રાજગરી પ્રીમિયર લીગમાં કુલ 7 ટીમ ભાગ લેશે, જેમાં અઘોરી ટીમના કેપ્ટન રાહુલ પટેલ અને ટીમના ઓનર જયેશ પટેલ છે। બજરંગ 11 ટીમના કેપ્ટન વિજય લાહિર છે અને ટીમના ઓનર જીતેન્દ્રભાઈ બાલુભાઈ સુરતી છે, જેઓ જીતુભાઈ સુરતી રાજગરીથી ઓળખાય છે। આર્યન 11 ટીમના કેપ્ટન દીપક પટેલ અને ટીમના ઓનર જીતુભાઈ પટેલ, જલારામ જેન્ટ્સ ટીમના કેપ્ટન વિશાલ કે પટેલ, ટીમના ઓનર સાહિલભાઈ, ટેકરા ટાઇટન્સ ટીમના કેપ્ટન હેમંત પટેલ અને ટીમના ઓનર ગિરીશભાઈ પટેલ, રાજેશ્વર 11 ટીમના કેપ્ટન મનીષભાઈ પટેલ અને ટીમના ઓનર સંદીપ પટેલ, ભવાની ટાઇગર્સ ટીમના કેપ્ટન યશ ડી પટેલ અને તેમના ઓનર બિપિન પટેલ। રાજગરી ગામે રાજગરી પ્રીમિયર લીગ 2026નું ભવ્ય આયોજન સતત 8મી વખત થઈ રહ્યું છે। જીતુભાઈ સુરતીની પૌત્રી ક્યારા પણ આ મેગા ઓક્શનમાં હાજર રહી હતી। કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો। ગામના લોકો પણ આ કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ આયોજકોની તથા મેનેજમેન્ટની ખૂબ પ્રશંસા કરી હતી। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।